તો જય બાપા સીતારામ. બધી 550 ની નોટ છે. ફાઇનલી ભાઈ બે ગાડી છોડાવી લીધી. તો ગુડ ઇવનિંગ મિત્રો, વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ. તો ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગમાં. અને આપણે એક ટ્રીપ તો પૂરી કરી નાખી છે અને હવે આપણે ચાલુ થઈ ગઈ છે બીજી ટ્રીપ. સોમનાથથી ટ્રીપ પૂરી કરી નાખી, એનો બ્લોગ કમ્પ્લીટ આવી જશે, જોઈ નાખજો. અને આજની ટ્રીપ આપણે છે બાપા સીતારામ બગદાણા. હલો હાય ગાઈસ બોલજો બધે. આમાં એક બે ફેમિલીમાં બધા થોડા એક બે થાકી ગયા છે ને એક બે હવા ઠીક હવે જમવું હોય કે ભૂખ લાગી ગઈ ને અમારે બધા ખાધોડતા બહુ. હા ભાઈ બે બે અરે હું કઈ કીધું. ટ્રાફિક પણ બહુ સારી છે મિત્રો, બહુ. બાપા સીતારામ. ફાઇનલી મિત્રો આપણે દર્શન કરીને આવી ગયા છે પ્રસાદી લેવા માટે. બધા ફેમિલી સાથે પ્રસાદી લેવા માટે આવી ગયા છે. અને અહીંનું ભોજનાલય એટલું મોટું છે ને કે એક દિવસના કમસે કમ 50,000 માણસ જેટલું તો એક હારે જમતું હશે. જો તમને ભોજનાલય બતાવું. અત્યારે નાઇટ વ્યૂ છે એટલે બહુ નહીં. ઓય બે વાર પ્રસાદ ના હોય, ઓય બે વાર પ્રસાદ ના હોય. ઓલો જોવે બરાબર ભાઈ. જમવાનું આવી ગયું છે મિત્રો. બટેટાનું શાક છે અને દાળ ને ભાત, દૂધ છે અને રોટલી અને લાડવો. મિત્રો જમવાનું એટલું ટેસ્ટી છે ને પાછું કે 5 સ્ટાર નું આવું 7 સ્ટાર હોટલમાં પણ ના આવું. ખરેખર જમવાનું એટલું ટેસ્ટી છે ને કે 5 સ્ટાર તો હું 7 સ્ટાર હોટલમાં પણ આવું જમવાનું ના હોય. બહુ મસ્ત છે જમવાનું. તો ગુડ મોર્નિંગ મિત્રો, વેલકમ બેક. તો કાલે સાંજે પછી આપણે પ્રસાદી લઈ અને દર્શન કરી અને પછી અહીંયા આરામ કર્યો હતો. તો અત્યારે મોર્નિંગ થઈ ગઈ છે બહુ મસ્ત. અને આપણે આવી ગયા છીએ અત્યારે પાછા દર્શન કરવા બાપાના. ચાલો બાપાના દર્શન કરીએ. ઊભું ભાઈ. તો ફાઇનલી મિત્રો નારિયેળ વધારીને આપણે હવે ભગત બાપાના સમાધિના દર્શન કરી લઈએ. તો આપણે મોટા મંદિરના દર્શન કરીએ. હવે લોકો મોબાઈલ થોડું ફૂલ થઈ જાય. હવે મને એવું લાગે કે મોબાઈલ શું રામજી મંદિર તરફ જતો રસ્તો જવું નો કે હાલો હાલ મોર થા. અહીંથી વ્યૂ તો જોવો બહુ મસ્ત આવે, જોરદાર. તો ફાઇનલી આપણે બધા દર્શન કરી લીધા છે ને હવે દર્શન કરી લીધા તો થોડીક ખરીદી પણ કરવાની છે. તો ખરીદી કરી લે. પહેલાં તો જઈએ વાહ બૂટ ઘરમાં, કારણ કે આપણે બૂટ ત્યાં જમા કરાવી ગયેલા લોકરમાં. તો પહેલાં એ શૂઝ લઈ અને પછી નીકળીએ બજારમાં થોડી ખરીદી કરવા માટે. ચાલો કન્ટિન્યુ રહેજો, એન્જોય કરશું અને એન્જોય કરાવવાના જ છે. તો
કન્ટિન્યુ બ્લોગમાં ગજબ બહુ ઇસ્તફાક થઈ ગયો ફાઇનલી ભાઈ બે ગાડી છોડાવી લીધી સાહિલ ને હર્ષિલ કોંગ્રેચ્યુલેશન બ્રધર સાહિલ બ્રધર કોંગ્રેચ્યુલેશન હર્ષિલ બ્રધર બેના નામે પાછા હર્ષિલ ને સાહિલ ને ગાડી હર્ષિલ ને સાહિલ ને મળી ગઈ વાહ લઈ લ્યો હાલો ફેરા કરજો બે ભાઈઓ ભેગા મળી ધૂળમાં આવી ગયો હાલો પાસ્તરની ખાણીમાં જોરદાર હો देखे कौन है डर का माहौल है डर का माहौल सब कुछ डार्क दिख रहा है डार्क डार्क જોતા ખરી મિત્રો કેટલો ઉત્સાહ અને ઉમંગ છે આ બધામાં તો ફાઇનલી મિત્રો બહુ જ મજા આવી આપણે અહીંયા બગદાણામાં અને જોરદાર અમેઝિંગ પ્લેસ છે ખરેખર આમ દિલથી આમ મજા આવી ગઈ છે હું તો કહું તમે એકવાર આવજો જરૂર ફેમિલી સાથે ફૂલ એન્જોય કર્યો અમે તો પછી હવે અમારે અહીંયા જે બાપા સીતારામના દર્શન કરવાના થઈ ગયા અને અમારા પ્લેસની મુલાકાત લેવાના લઈ લીધી તો હવે ફાઇનલી આપણે નીકળવાનું છે ભગુડા ત્યાં મોગલમાના દર્શન કરશું ફૂલ એન્જોય કરશું અને એન્જોય કરાવશું તો બન્યા રહેજો વ્લોગમાં કન્ટિન્યુ